જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, હાલ જ્યારે દિવાળીનો પર્વ નજીકમાં હોય ત્યારે આપણે સૌ કોઈ લોકો બહારથી મીઠાઈ લાવતા હોઈએ છીએ અને મહેમાનોને ખવડાવતા હોઈએ છીએ, પરંતુ મિત્રો તમને ખૂબ જ ઓછી મહેનતમાં અને ઘરમાં ઉપલબ્ધ સામગ્રીમાંથી એકદમ બહાર જેવી અને ખૂબ જ મોંઘી મળતી એકદમ ફેન્સી મીઠાઈ બનાવતા શીખવીએ તો ચાલો મિત્રો આપણે બનાવવાની શરૂઆત કરીએ એકદમ સરસ મજાની ફેન્સી મીઠાઈ। તો મિત્રો આ મીઠાઈ બનાવવા માટે આપણે અહીંયા સૌપ્રથમ 1 વાટકી જેટલું કોપરાનું છીણ લઈ લીધું છે। ત્યારબાદ મિત્રો અહીંયા મેં 1 વાટકી જેટલા મોટા કાજુ લઈ લીધા છે। ત્યારબાદ મિત્રો મેં અહીંયા 3/4 કપ જેટલો મિલ્ક પાવડર લઈ લીધો છે। ત્યારબાદ મેં મિત્રો અહીંયા 1 વાટકી જેટલું દૂધ લઈ લીધું છે। મિત્રો આપણે અહીંયા ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે। ત્યારબાદ મિત્રો મેં અહીંયા 1 વાટકી જેટલી ખાંડ લીધી છે અને અંદાજે 3 થી 4 નંગ જેટલી મેં અહીંયા ઇલાયચી લઈ લીધી છે। તો મિત્રો છે ને ઘર પર સરળતાથી મળે તેવી વસ્તુઓ। તો મિત્રો હવે આપણે અહીંયા મિક્સર ગ્રાઇન્ડર ની અંદર 1 વાટકી જેટલા કાજુ તેમજ અંદાજે 3 થી 4 નંગ જેટલી જે આપણે ઇલાયચી લીધી હતી તેનો એકદમ સરસ મજાનો કોસ્ટ ટેક્સચર વાળો પાવડર બનાવી લેશું અને આ જ પાવડર આપણી મીઠાઈનો મુખ્ય બેઝ બનશે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મેં કંઈક આ પ્રકારનો કાજુનો દરદરો પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે અને તેનું ટેક્સચર કંઈક આ પ્રકારનું લાગે છે। તો મિત્રો હવે આપણે આ પાવડરની અંદર અંદાજે 1 વાટકી જેટલો જે આપણે કોપરાનું છીણ લીધું હતું તેને ઉમેરશું અને તેને પણ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને તેને ગ્રાઇન્ડ કર્યા બાદ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કંઈક આ પ્રકારના કોસ્ટ ટેક્સચર વાળું આપણે મિક્સચર બનીને તૈયાર થઈ જશે, જેનો આપણે ઉપયોગ મીઠાઈ બનાવવા માટે કરવાના છીએ। તો મિત્રો હવે આપણે આ મિક્સચરને એક મિક્સિંગ બાઉલની અંદર લઈ લઈએ। તો મિત્રો આ બધી જ વસ્તુઓને મિક્સચરમાં સારી રીતે ગ્રાઇન્ડ કર્યા બાદ તેનો કંઈક આ પ્રકારનો કોસ્ટ ટેક્સચર વાળો પાવડર બનીને તૈયાર થશે, જે એક પરફેક્ટ માપ છે અને પરફેક્ટ ઇન્ડિકેશન છે આપણી મીઠાઈ બનવા માટેનું। તો મિત્રો હવે આપણે મિક્સિંગ બાઉલની અંદર 1 વાટકી જેટલી જે ખાંડ લીધી હતી તેને પણ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને તેનો એકદમ સરસ મજાનો સુગર પાવડર બનાવીને તૈયાર કરી લેશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણી દળેલી ખાંડનું ટેક્સચર કંઈક આ પ્રકારનું છે। તો મિત્રો હવે આપણે મિક્સિંગ બાઉલની અંદર આપણે જે દળેલી ખાંડ હતી તેને આપણા જે મિક્સર સાથે મિક્સ કરી લેશું અને તેને સારી રીતે હલાવી લેશું। તો મિત્રો આપણી બંને વસ્તુ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે આપણે 3/4 કપ જેટલો મિલ્ક પાવડર લીધો હતો તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। તો મિત્રો આપણી આ બધી વસ્તુઓ મિક્સ થઈ રહી છે ત્યાં સુધીમાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બાજુમાં રહેલ બેલ આઇકનને તો અચૂકથી દબાવજો, જેથી અમારી ચેનલ પર આવનારી આવી તમામ વાનગીઓની માહિતી તમને મળતી રહે। તો મિત્રો આપણી બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર જરૂરિયાત મુજબ આપણે દૂધ ઉમેરતા જશું અને તેનો આપણે એકદમ સરસ મજાનો એક સોફ્ટ ટેક્સચર વાળો ડો બાંધીને તૈયાર કરી લેશું। તો મિત્રો આ બધી જ વસ્તુઓમાં ધીમે ધીમે આપણે દૂધ ઉમેરી દેવાનું છે, એક સાથે આપણે દૂધ નથી ઉમેરવાનું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં લગભગ 3/4 કપ જેટલા દૂધમાંથી એકદમ સરસ મજાનો અને સોફ્ટ ટેક્સચર વાળો આપણા મીઠાઈ માટેનો બેઝ બનાવીને તૈયાર કરી લીધો છે અને તેનું ટેક્સચર કંઈક આપણે આંગળીની મદદથી દબાવીએ તો કંઈક આ પ્રકારનું લાગે છે। તો મિત્રો આ એક પરફેક્ટ બેઝ આપણો મીઠાઈ બનાવવા માટેનો બનીને તૈયાર થઈ ગયો છે। તો આ પરફેક્ટ માપને તમે તમારા ઘરે જરૂરથી ફોલો કરજો। તો મિત્રો હવે આપણે જે આપણી મીઠાઈ માટેનો બેઝ બનાવીને તૈયાર કર્યો છે એ ડોના આપણે એક સરખા 3 ભાગ કરી લેશું। મિત્રો અહીંયા આપણે એક સરખા 3 ભાગ કરવાનો આગળ તમને શું ઉપયોગ છે બતાવીશું। તો મિત્રો આપણે અહીંયા આપણી મીઠાઈના બેઝમાંથી એક સરખા 3 ભાગના લુવા બનાવીને તૈયાર કરી લીધા છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા લુવા બનીને તૈયાર થઈ ગયા છે। તો મિત્રો હવે આપણે આ લુવા ઉપર જે ફૂડ કલર આવે છે, જે ફર્મેન્ટેડ ફૂડ કલર છે તેનો ઉપયોગ કરવાના છીએ। તો સૌપ્રથમ મેં અહીંયા ગ્રીન કલર લઈ લીધો છે, ત્યારબાદ મેં અહીંયા પિંક ફૂડ કલર લીધો છે અને ત્યારબાદ મેં અહીંયા યેલો ફૂડ કલરને પણ લઈ લીધો છે। તો મિત્રો આ રીતે આપણે આ ફૂડ કલરને આપણા બેઝ સાથે સારી રીતે મિક્સ કરીને એમાંથી એકદમ સરસ મજાનો આપણી મીઠાઈ માટેનો કલરફુલ બેઝ બનાવીને તૈયાર કરી લેશું। તો મિત્રો સૌપ્રથમ આપણે જે આપણો ગ્રીન ફૂડ કલર ઉમેરેલ મીઠાઈનો બેઝ છે તેને સારી રીતે કલર સાથે મિક્સ કરી લેશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો ગ્રીન ફૂડ કલર છે એ આપણી મીઠાઈના બેઝ સાથે એકદમ પરફેક્ટલી મિક્સ થઈ ગયો છે અને મિત્રો તમને અહીંયા લાગતું હશે કે આપણે મીઠાઈની અંદર આપણે ઓઇલ ઉમેર્યું છે અથવા તો ઘી ઉમેર્યું છે, પરંતુ એવું નથી મિત્રો। અહીંયા આપણે કોપરાનું છીણ ઉમેરેલું હોવાથી આપણી મીઠાઈની અંદરથી તેલનો ભાગ છૂટો પડશે, જે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। એ જ પ્રકારે મિત્રો આપણે અહીંયા રેડ ફૂડ કલર એટલે કે પિંક ફૂડ કલર ઉમેરેલ મીઠાઈનો બેઝ છે તેને પણ સારી રીતે તૈયાર કરી લીધો છે। તો મિત્રો ત્રણેય ફૂડ કલર ઉમેરવામાં આ સેમ પ્રોસેસને જ આપણે ફોલો કરવાની છે। ત્યારબાદ મિત્રો આપણે યેલો ફૂડ કલર ઉમેરેલા બેઝને પણ સારી રીતે મિક્સ કરીને તેમાંથી એકદમ પરફેક્ટ આપણી મીઠાઈનો યેલો કલરનો બેઝ બનાવીને તૈયાર કરી લેશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ મજાનો યેલો અને શાઇની ટેક્સચર વાળો આપણો મીઠાઈનો યેલો કલરનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ફૂડ કલર ઉમેર્યા બાદ આપણા મીઠાઈના ત્રણેય કલરના સરસ મજાના આપણા બેઝ કંઈક આ પ્રકારના બનીને તૈયાર થશે। તો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે ગ્રીન ફૂડ કલરમાંથી બનેલા મીઠાઈના બેઝમાંથી તેમાંથી આ રીતના નાના શેપના સરસ મજાના બોલ્સ બનાવી લેશું। મિત્રો અહીંયા આપણે બોલ્સ બનાવતી વખતે તેનું એકદમ સરસ મજાનો યુનિફોર્મ સાઇઝ અને શેપ રહે તે રીતે તેમાંથી બોલ્સ બનાવવાના છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે ગ્રીન કલરના એકદમ સરસ મજાના આપણા મીઠાઈના બેઝ માંથી બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે। તો ત્યારબાદ મિત્રો આપણે અહીંયા યેલો ફૂડ કલરના બેઝમાંથી પણ આ રીતના રાઉન્ડ શેપના બોલ્સ બનાવીને તૈયાર કરી લેવાના છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જ્યારે આપણે આપણી મીઠાઈના બેઝમાંથી સરસ મજાના બોલ્સ બનાવીએ છીએ ત્યારે આપણા હાથની અંદર જે આપણે કોપરાનું છીણ આપણા મીઠાઈના બેઝમાં ઉમેરેલું છે તેમાંથી તેલ છૂટું પડવાના લીધે આપણા હાથની અંદર જે તેલનો ભાગ છે એ દેખાઈ રહ્યો છે।
તો મિત્રો હવે આપણે આ સેમ પ્રોસેસની મદદથી આપણે રેડ કલરના ફૂડ કલરના બેઝમાંથી આપણે મીઠાઈના બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું. મિત્રો આપણે આ મીઠાઈ બનાવવા માટે ન તો કોઈ ગેસનો ઉપયોગ કરવાનો છે, ન તો કોઈ કુકરનો ઉપયોગ કરવાનો છે, કે ન તો આમાં કોઈ પણ પ્રકારના ઓઇલ કે ઘીનો ઉપયોગ કરવાનો છે. છતાં પણ આપણે એકદમ સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધી તેમજ કંદોઈની દુકાન પર મળતી મોંઘા ભાવની અને એકદમ સરસ મજાની ફેન્સી મીઠાઈ ખૂબ જ ઓછી મહેનત પર અને ખૂબ જ સરળ રીતે આપણા ઘરે બનાવી શકશું. તો મિત્રો તમે અમારી આ રીતને જરૂરથી ફોલો કરજો. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા મીઠાઈના બેઝમાંથી એકદમ સરસ મજાના આપણા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે મિત્રો આપણે આપણા બોલ્સને આ રીતે પાટલી ઉપર વેલણની મદદથી વણીને તેમાં આ રીતના સાઈઝ અને શેપની સરસ મજાની પૂરીઓ બનાવીને તૈયાર કરી લેશું. તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં દર્શાવ્યા અનુસાર આપણે સરસ મજાની આપણે ત્રણેય મીઠાઈના બેઝમાંથી સરસ મજાની પૂરીઓ બનાવીને તૈયાર કરી લેવાની છે. તો મિત્રો સૌપ્રથમ જે આપણે યેલો મીઠાઈનો બેઝ છે તેને આ રીતે જે આપણે ગ્રીન મીઠાઈનો બેઝ છે તેની અંદર સારી રીતે પેક કરીને તેને કવર અપ કરી દેશું. તો મિત્રો આપણો ગ્રીન મીઠાઈનો બેઝ છે આપણા યેલો મીઠાઈના બેઝ ઉપર સારી રીતે કવર અપ થઈ જાય ત્યારબાદ જે આપણો રેડ મીઠાઈનો બેઝ છે તેને ગ્રીન મીઠાઈના બેઝ ઉપર આ રીતે સારી રીતે કવર અપ કરી લેશું. તો મિત્રો અહીંયા 1 બાય 1 આપણે ત્રણેય મીઠાઈના બેઝનું લેયર કરીને ત્યારબાદ તેને હળવા હાથે પ્રેશર દઈને તેને સારી રીતે આપણે અહીંયા મિક્સઅપ કરી દેવાના છે અને તેને આ રીતે રાઉન્ડ બોલનો શેપ આપી દેવાનો છે. મિત્રો આ દરમિયાન પણ તમારા હાથમાં આપણે અહીંયા તેલનો ભાગ છૂટો પડશે, પરંતુ તમારે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. આ એક નોર્મલ વસ્તુ છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે આ સેમ પ્રોસેસને ફોલો કરીને આપણા સરસ મજાના આપણા મીઠાઈના બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે. તો મિત્રો છે ને એકદમ સરળ રીત. તો મિત્રો હવે આપણે આપણી મીઠાઈના બોલ્સને એકદમ સરસ મજાનો ફેન્સી તેમજ કંદોઈની દુકાન પર મળનારી એકદમ સરસ મજાની ટેસ્ટી અને રોયલ લુક વાળી મીઠાઈનો ટેક્સચર આપવા માટે તેને આ રીતે ચાંદીના વરખથી સરસ રીતે કોટ કરી લેશું. તો મિત્રો આ સ્ટેપ એકદમ ઓપ્શનલ છે, પરંતુ આ રીતે ચાંદીના વરખથી આપણી મીઠાઈને કોટ કર્યા બાદ તેનો એકદમ સરસ મજાનો અને રોયલ લુક આવશે. તો મિત્રો તમે આ સ્ટેપને જરૂરથી ફોલો કરી શકો છો. મિત્રો આપણે અહીંયા મીઠાઈમાં ઉમેરેલા ફૂડ કલર છે એકદમ નેચરલ અને પ્લાન્ટ બેઝ છે, અને જો મિત્રો તમે આ ફૂડ કલરને સ્કીપ કરવા માંગતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. મિત્રો અહીંયા આપણે ફૂડ કલર સ્કીપ કર્યા છતાં પણ એકદમ સરસ મજાની અને ટેસ્ટી મીઠાઈ બનાવીને તૈયાર કરી શકશું. તો મિત્રો આ સ્ટેપ એકદમ ઓપ્શનલ છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી મીઠાઈના બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે અને તેનો લુક પણ એકદમ સરસ મજાનો ફેન્સી અને એકદમ સરસ મજાનો રોયલ લુક લાગી રહ્યો છે. તો મિત્રો સિલ્વર કોટેડ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો હવે તેની અંદર આપણે સરસ મજાના ઇન્સિઝન એટલે કે કટ પાડીશું. તો મિત્રો અહીંયા વિડીયોમાં દર્શાવ્યા અનુસાર આપણે આપણી મીઠાઈ ઉપર સૌપ્રથમ એક ઊભો કટ અને એક આડો કટ એમ કરીને ટોટલ 2 કટ મારીશું અને તેમાંથી આપણે મીઠાઈના ટોટલ 4 પાર્ટ્સ કરીશું. અને મિત્રો આ મીઠાઈના છેડાને તમે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર એકદમ હલકા હાથે આપણે ધીમે ધીમે ખોલીશું, જેથી આપણી મીઠાઈ છે એકદમ સરસ મજાની અને એકદમ ફેન્સી લુક વાળી લાગે. મિત્રો તમે અહીંયા 4 ની જગ્યાએ 6 કટ પણ મારી શકો છો, પરંતુ મેં અહીંયા 4 કટ મારીને તેનો લુક વધાર્યો છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વિડીયોમાં દર્શાવ્યા અનુસાર આપણે હળવા હાથે આપણી મીઠાઈને ઓપન કરી લેવાની છે. તો મિત્રો છે ને એકદમ સરસ મજાની જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી અને કંદોઈની દુકાન પર મળનારી એકદમ સરસ મજાની ફેન્સી મીઠાઈ ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી વસ્તુઓ સાથે તેમજ એકદમ સરળ, અને તમે જો કોઈ પણ મહેમાન તમારા ઘર પર દિવાળી પર આવે તો તેને ખવડાવશો તો તેઓ પણ તમારા વખાણ કરતા રહી જશે તેવી સરસ મજાની મિત્રો આપણે મીઠાઈ બનાવીને તૈયાર કરી લીધી છે. તો મિત્રો અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ.